टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાલનપુરના રતનપુર ગામે ગાજવીજ સાથે વરસાદ થયો। ગામના શિવાલય પર વીજળી પડી। વીજળીનો કડાકો એવો જોરદાર હતો કે મંદિરના શિવલિંગનું થાળું તૂટી ગયું। તેના પથ્થર ઉડીને 200 ફૂટ દૂર પડ્યા હતા, પરંતુ શિવલિંગને કોઈ જ નુકસાન ન થયું। મંદિરમાં સ્થપાયેલી મૂર્તિઓને પણ કંઈ જ ન થયું। મંદિરની શિવલિંગને કોઈ ખરોચ નથી આવી। શિવલિંગની બાજુમાં જળાધારી હતા, એના પથ્થર 200 મીટર સુધી દૂર દૂર। બાજુમાં સ્કૂલ, સવારમાં વહેલા સ્કૂલનું છોકરા અવર જવર કરતા હતા બાળકો, અને જાણે રામેશ્વર મહાદેવને આ રતનપુર ગામ ઉપર એક પડતી મોટી આફત ઝીલી લીધી હોય એવું દેખાણું। અવર જવર હતી, સ્કૂલનો ટાઈમ હતો। એ વીજળી જો મંદિરના અંદર આ રીતે ના પડી હોત તો કદાચ મોટી જાનહાનિ થઈ શકત અને સ્કૂલના બાળકોને ખૂબ મોટું નુકસાન થાત। આ ખરેખર રામેશ્વર મંદિરમાં ભોલેનાથનો ચમત્કાર છે। મહાદેવના મંદિરની બાજુમાં શાળા આવેલી છે। ઘટનાના સમયે 25 જેટલા બાળકો શાળામાં જતા હતા અને તેમનો પણ બચાવ થયો। મંદિરમાં જે પૂજારી પૂજા કરતા હતા તે ઘટનાના થોડા સમય પહેલા જ ચા પીવા બાજુમાં ગયા હતા। આમ આ રીતે થયેલા સંયોગથી જાનહાનિ ન થઈ અને ગ્રામજનો તેને પણ ચમત્કાર જ માની રહ્યા છે। કલ્પના ન કરો એવો ભગવાનનો ચમત્કાર છે। ભગવાન શિવનો આ ચમત્કાર એ પાલનપુર તાલુકાના રતનપુર ગામે બન્યો છે। રતનપુર ગામે જે શિવજીનું મંદિર છે ત્યાં સવારે 7 વાગે વીજળી પડી અને એ પણ સીધી શિવલિંગ પર। હવે એ દ્રશ્યો બતાવવા છે કે જે વીજળી પડી અને ત્યારબાદ કયા પ્રકારની પરિસ્થિતિ થઈ હતી। આજે રતનપુર ખાતે જે આ ભગવાન શિવજીનું મંદિર છે અને આ ભગવાન શિવજીના મંદિર પર જે દ્રશ્યો છે એ શિવલિંગના છે। આ શિવલિંગ પર વીજળી પડી હતી। જો કે ચમત્કાર કહી શકાય કે આ શિવલિંગ ખંડિત નથી થયું। માતાજીની જે મૂર્તિ છે એ પણ ખંડિત નથી થઈ। આજુબાજુની જે જળકુંભી છે તેના પથ્થર ઉડી અને 200 ફૂટ દૂર પડ્યા હતા, એટલે કે ચમત્કાર કહી શકાય। જે પ્રકારે અહીંયા જે મંદિરમાં જે પૂજારી છે એ પૂજા કરતા હતા અને આ પૂજા કરવા બાદ તેઓ માત્ર ચા પીવા ગયા અને આ ઘટના બની હતી, એટલે પૂજારીનો પણ આ બાદ બચાવ છે। જે પ્રકારે અહીંયા જે રતનપુર ગામ છે અને ગામની બાજુમાં જે શાળા છે ત્યાંના શાળાના બાળકોનો પણ ચમત્કારિક બચાવ થયો છે, કારણ કે વહેલી સવાર હતી, વહેલી શાળા હતી અને બાળકો છે એ શાળાએ જઈ રહ્યા હતા ત્યારે આ વીજળી પડવાની ઘટના બની હતી અને આ ઘટનામાં બાળકોનો પણ આ બાદ બચાવ કહી શકાય। ખાસ કરીને કહી શકાય કે આજે એ ભગવાન શિવનો ચમત્કાર છે અને વીજળી પોતાનામાં અંદર સમાવી લીધી છે। નહીતર જો આ વીજળી જો ત્રાટકતી હોય છે ત્યારે અનેક જે મુશ્કેલીઓ લાવતી હોય છે, અનેક જીવ જતા હોય છે, પરંતુ આજે ચમત્કાર કહી શકાય કે મંદિર, પૂજારી અને બાળકોનો આ બાદ બચાવ થયો છે। અતુલ ત્રિવેદી, ટીવી